વડોદરા શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર મોડી રાત્રે અતિ જીવલેણ અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર પટેલ પરિવારના 1 વર્ષના માસૂમ બાળક સહિત 5 લોકોએ જીવ ગુમાવ્યો છે. અકસ્માત બાદ ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. આ અકસ્માતમાં 4 વર્ષીય બાળકીનો આબાદ બચાવ થયો છે. 2 ભાઈ અને બંનેની પત્ની તેમજ 1 વર્ષના બાળકનું મોત થતાં સન્નાટો છવાઈ જવા પામ્યો છે. વડોદરા શહેરમાં રહેતા 2 ભાઈઓનો પરિવાર વતનમાંથી ગત મોડી રાત્રે સુરત તરફથી વડોદરા આવી રહ્યો હતો. આજવા રોડ સ્થિત મધુનગરમાં તેઓ રહે છે. પટેલ પરિવાર વડોદરા સ્થિત જાંબુઆ બ્રિજથી તરસાલી તરફ કારમાં જઈ રહ્યો હતો, જ્યાં સાઇડ પર ઉભેલા હેવી લોડેડ કન્ટેનરની પાછળ ધડાકાભેર કાર ભટકાતા અતિ ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ બનાવના પગલે મકરપુરા પોલીસનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માતમાં મૃત્યુ પામનારા તમામ વડોદરાના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે.